વેલકમ બેક. જૂનાગઢના વિસાવદર સ્થિત એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલની ઇમારત જર્જરિત બની છે. વર્ષ 1968 થી કાર્યરત આ શાળાના કેટલાક વર્ગખંડો અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું. દિવાલોમાંથી પોપડા પડવા અને છતમાંથી પાણી ટપકવા જેવી સમસ્યાઓ વચ્ચે 300 થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. શાળાના ઇન્ચાર્જ આચાર્યએ પણ કેટલાક વર્ગખંડો ઉપયોગ માટે યોગ્ય ન હોવાનું જણાવ્યું છે. અંદાજિત 300 થી 350 જેટલા વિદ્યાર્થીઓ છે. 10 નો સ્ટાફ છે અને હમણાં 15 દિવસ પહેલા ટ્રસ્ટી મંડળની મિટિંગ મળેલી હતી, જેમાં ખાસ કરીને મુદ્દો જર્જરિત બિલ્ડિંગ છે એને સમારકામ કરવા માટેનો હતો અને ટૂંક સમયમાં જ આ સમારકામ શરૂ કરવાના છીએ. 5-6 વર્ગો જર્જરિત છે જેમાં અમે વિદ્યાર્થીઓને બેસાડતા જ નથી. વાલીઓ અને સ્થાનિકોનો આરોપ છે કે જર્જરિત ઇમારત અંગે અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ. સમારકામ અને સ્થળાંતર અંગે ચર્ચાઓ ચાલી રહી હોવા છતાં સ્થિતિ યથાવત હોવાનું કહેવાઈ રહ્યું છે. મેં અનેકવાર સ્કૂલમાં રજૂઆત કરી છે. જે જર્જરિત હાલતમાં અત્યારે છે એમાં 300 જેટલી છોકરીઓ ભણે છે. અનેકવાર રજૂઆત કરીએ તો એ લોકો એમ કહે છે કે અમે ઉપર રજૂઆત કરી છે, આજ દિન સુધી 6 મહિના ત્યાં રજૂઆત જ હાલે છે, એનો નિર્ણય કાંઈ આવ્યો નથી અને ખંડેર હાલતમાં આખી સ્કૂલ છે. જે વિદ્યાર્થીઓ જાનની જોખમે પોતાનો અભ્યાસ કરી રહ્યા છે, તો આ સરકારને આ તાત્કાલિક આમાં કોઈ યોગ્ય પગલાં લેવા જોઈએ, જેથી કરીને જે અમારે આજુબાજુના ગામના વિસ્તારની જે વિદ્યાર્થીઓ છે અમે જે છે એ પૂરી અહીંયા ત્યાં ભણાવી શકતા નથી, કારણ કે જે અત્યારે સ્કૂલની સ્થિતિ છે એ બહુ ખરાબ છે અને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી અને કોઈ વ્યવસ્થા કરી આપે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જરૂરી પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું છે, જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાંની માંગ કરી છે. એક પત્ર અત્રેની કચેરીને પ્રાપ્ત થયેલ છે કે એમના દ્વારા આ બિલ્ડિંગનું રિનોવેશન છે એ હાથ ધરવામાં આવેલ છે, એ પ્રકારની જાણ કરતો પત્ર અત્રે અમને રજૂ કરેલ છે. 2 તારીખે આ પત્ર મળ્યો છે, એટલે શ્યોર એ બીટ નિરીક્ષક દ્વારા એમની શ્યોરિટી લેવામાં આવશે કે ખરેખર એમના દ્વારા રિનોવેશન થયેલ છે કે કેમ અને કયા પ્રકારનું હાથ ધરાયેલ છે, વૈકલ્પિક વ્યવસ્થા શું કરાય છે. એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલની ઇમારત જર્જરિત છે અને આ જે જર્જરિત ઇમારત છે તેની વચ્ચે વર્ગખંડો ચાલી રહ્યા છે. અત્યંત જર્જરિત હાલતમાં આ બિલ્ડિંગ હોવાનું સામે આવ્યું છે. દરિયાના તોફાની મોજા વચ્ચે ગાયનું દિલધડક રેસ્ક્યુ કરાયું. વલસાડના દાંતી દરિયા કિનારાની ઘટના. દરિયા કિનારે ફરી રહેલી એક ગાય દરિયાના મોજામાં ફસાઈ હતી. સંસ્થાના સ્વયંસેવકોએ જીવના જોખમે ગાયને બચાવવા પ્રયાસ કર્યા. ભારે જહેમત બાદ દરિયાના તોફાની મોજમાંથી ગાયને હેમખેમ બચાવી લેવાઈ. વલસાડમાં દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. અહીંથી ગાય પસાર થઈ રહી હતી તે દરમિયાન તોફાની મોજાએ તેને તાણી લઈ ગયા અને તે બાદ જીવદયા પ્રેમીઓએ અહીં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. જીવના જોખમે આ જે યુવકો છે તેમણે ગાયને બચાવી લીધી. આ રેસ્ક્યુ ઓપરેશનના વિડીયો પણ સામે આવ્યા છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં તમામ લોકો આ કામગીરીને સરાહનીય કામગીરી ગણાવી રહ્યા છે. વલસાડના દાંતી દરિયા કિનારાની આ ઘટના છે કે જ્યાં ગાયનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભરૂચથી સમાચાર. વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. પાંજરામાં પૂરાયેલો દીપડો ભાગ્યો. 2 મહિલાઓ પર દીપડાએ હુમલો કર્યો. દીપડો નજીકની એક સોસાયટીમાં ઘૂસી ગયો હતો, જ્યાં કામ કરી રહેલી 2 મહિલા મજૂરો પર તેણે હુમલો કર્યો. હુમલામાં બંને મહિલાઓને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. દીપડાને ફરી કાબૂમાં લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ભરૂચની આ ઘટના છે કે જ્યાં દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયત્નો થયા. દીપડો પાંજરે પૂરાઈ પણ ગયો, પરંતુ વન વિભાગની બેદરકારી જુઓ. દીપડો ત્યાંથી ભાગી ગયો અને ફરીથી હવે તેને પકડવા માટે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ 2 મહિલાઓ પર દીપડાએ હુમલો કર્યા હોવાના પણ સમાચાર. ભાગીને આ જે દીપડો છે તે 2 મહિલાઓ સુધી પહોંચે છે, ત્યાં હુમલો કરે છે, જે બાદ હવે પાંજરું ગોઠવીને ફરી એક વખત
દીપડાને પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે અને વન વિભાગની એવી કઈ કામગીરી હતી કે પકડાયા બાદ ફરીથી દીપડો ભાગી છૂટે છે? હવે તેની વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સંવાદદાતા ભાવેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવેન, શું ઘટનાક્રમ? ઉરેલ હતો અને જેમાં એ ભાગી ગયો હતો એ ઘટના બની હતી. ઝઘડિયાના વન વિભાગની ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. પાંજરામાં પુરાયેલો દીપડો જે ભાગી છૂટ્યો છે, અચાનક જે દેખાયો હતો અને એ ભાગી છૂટ્યો હતો. જે નજદીકના કામે લાગેલ જે 2 મહિલાઓ હતી એ મજદૂર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને એને સારવાર હેઠળ અત્યારે જે સ્થાનિક હોસ્પિટલ છે એમાં લઈ ગયા હતા. આ જે વન વિભાગની જે અને પોલીસ દ્વારા જે દીપડાને શોધવાના સર્ચ ઓપરેશન અત્યારે સર્ચ કરવામાં જી આવ્યા. ભાવેન, આભાર ભાવેન જાણકારી આપવા માટે. મહેસાણાથી સમાચાર. ખેરાલુથી ઝડપાયો પોષ ડોડાનો જથ્થો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને જથ્થો ઝડપ્યો. 42 લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો. ચાલુ ગાડીમાંથી કૂદી અશોક નામનો આરોપી ફરાર. ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી. પોલીસે ડ્રાઈવર જગદીશ મંડાને દબોચ્યો. 281 કિલોથી વધુ માદક પદાર્થ જપ્ત કરાયો. પોલીસે 52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રનગર એસઓજીએ સાયલા તાલુકામાંથી ગેરકાયદે ખનીજ ચોરીના ગુનાના એક આરોપીને પકડી પાડ્યો છે. આ ભૂમાફિયાનું નામ ખેંગાર પનારા છે. આરોપીને સાયલા તાલુકાના ચોરવીરા ગામેથી પકડવામાં આવ્યો છે. આરોપીએ ચોરવીરા ગામની સીમમાં આવેલી સરકારી જમીનમાં ગેરકાયદેસર 2 કૂવા બનાવ્યા હતા. આ કૂવામાંથી તે ફાયર ક્લે અને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરતો હતો. સમગ્ર મામલે 13.25 લાખ રૂપિયાની ખનીજ ચોરી અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલીમાં બનાવટી પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો. મધ્યપ્રદેશનો મોહમ્મદ શેખ ખાંભા પોલીસ પકડમાં આવ્યો છે. 2 કારતૂસ અને દેશી બનાવટી પિસ્ટલ જપ્ત કરાઈ. પિસ્ટલ સપ્લાય થાય તે પહેલા પોલીસે ઝડપી પાડી. ગુડગાંવથી મોકલાયેલી પિસ્ટલનો ખુલાસો. પિસ્ટલ મંગાવનાર અને સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ તેજ. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભથાણ ગામમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગંદા પાણીના કારણે ગામમાં ગંભીર રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે. કોઈ જ પગલાં નથી લેવામાં આવી રહ્યા, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ તાત્કાલિક લીકેજ દૂર કરી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે અમારા 1 મહિનેથી ખરાબ પાણી આવે છે, જેથી 1 મહિના ઉપરથી ખરાબ પાણી આવે છે, એની કોઈ સુવિધા નથી અહીંયા. હવે એનો શું કરવાનો, એનો નિકાલ શું છે? 1 મહિનેથી ગંદુ જ પાણી આવે છે. મોઢેથી કીધેલું છે કે ગંદુ પાણી આવે છે, એનો કોઈ નિકાલ નથી થયો હજી ગામમાં. પાણીમાં ગટરનું પાણી એટલું ખરાબ આવે છે, જે પાણી પીવામાં ઉપયોગ થતું નથી. લોકો આવે છે, ગામના મોટા મોટા આવે છે, પણ કઈ નો ઉપયોગ કરતા નથી. ગામના સરપંચને પણ કીધું, જોઈને અને જતા રહેશે.